સ્વાભાવિક રીતે જ નજીકમાં કોઈ ચૂંટણી નથી. આ વર્ષના અંત સુધીમાં એક પણ ચૂંટણી નથી અને વર્ષની શરૂઆતમાં જે પણ ચૂંટણી આવે છે તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવે છે, મહાનગરપાલિકાની આવે છે. આ સંજોગોમાં રાજનીતિ શાંત હોય, પણ શાંત દેખાતી રાજનીતિમાં હવે પેટાળમાં હલચલ જબરજસ્ત જોવા મળે છે અને રાજનીતિનું હવે કેન્દ્ર અથવા તો કેપિટલ બનવા જઈ રહ્યું છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા, જુનાગઢ, આ બે જિલ્લા બે નેતાઓની વાત કરી લઉં. જવાહરભાઈ ચાવડાની વાત કરી લઉં કે જેઓ ભારતીય જનતા પક્ષના હાલ ભારતીય જનતા પક્ષના નેતા છે અને બીજા નેતા છે વિક્રમભાઈ માડમ કે જેઓ કોંગ્રેસના નેતા છે. જવાહરભાઈ ચાવડાની પહેલાં વાત કરી લઉં તો જવાહરભાઈ ચાવડા કોંગ્રેસ છોડી બીજેપીમાં આવેલા, સરકારમાં મંત્રી બન્યા હતા. મંત્રી બન્યા બાદ ચૂંટણી લડ્યા, 2022માં ચૂંટણી હાર્યા બાદ તેમને ભાજપનું પોસ્ટર ઉખાડતો વિડીયો વાયરલ કર્યો. આ વિડીયો જોઈ શકો છો, બીજેપીનું હાથ જોડી અને પછી જો આ ઉખાડતો વિડીયો. પણ હજુ પણ ભાજપે એમને દૂર કર્યા હોય કે ભાજપ સાથે ન હોય તેવા કોઈ અહેવાલ આવ્યા નથી. પણ વિસાવદરનું જે પરિણામ આવ્યું અને વિસાવદરમાં ભાજપના ઉમેદવાર હાર્યા છતાં પણ જવાહરભાઈ ચાવડા એમ કહે છે કે સમાજે શક્તિ બતાવી દીધી અને કહે જ, કારણ કે આપ દ્રશ્યો જુઓ ને ઓડિયો હોય તો ઓડિયો સાથે, ગોપાલ ઇટાલિયાએ જીતી અને ગોપાલ ઇટાલિયા તેમજ તેમના સમર્થકોએ જવાહરભાઈનો પણ જયકારો કર્યો હતો. જોઈ લો. આ જયકારો સાંભળ્યો. હવે જવાહર ચાવડા કે જે ભાજપની સરકારમાં મંત્રી બન્યા હતા એમને વિસાવદર તાલુકાના ગામડાનો પ્રવાસ કર્યો. આહિર સમાજના સંમેલનમાં ઉપસ્થિત રહી જવાહર ચાવડાએ સૂચક નિવેદન કર્યું અને કહ્યું વિસાવદરમાં સમાજ સંગઠિત થયો, સંગઠનની તાકાત વિસાવદરમાં જોઈ હવે નવા વ્યવહારો અને નવા સંબંધો શરૂ થયા. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહરભાઈ ચાવડાના આ નિવેદનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. સાંભળી લઈએ જવાહરભાઈ ચાવડાની. સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો. ના સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે. આ હદની મુખ્ય હો તો કોણ? જવાહર ચાવડા. આહિર સમાજ કે સ્ત્રીઓનો દીકરો આ મને ભેગું ચાલતું હોય છે. તમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે છો. ત્યાં ત્રણ વસ્તુ ધ્યાન રાખજો. તમારે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું છું, પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ બનાવજો. તેમાં તમે આગળ વધો ને જ્યાં ઉભા રહ્યો ત્યાં હું ડૂબતો છું, ઘટે નહીં હું પૂરું કરી દઈશ. હવે આપણે નવા વ્યવહારો, નવા સંબંધો ચાલુ થયા છે. જવાહરભાઈ ના રાજકીય અને સામાજિક મૂળિયા બંને ઊંડા છે. નવા વ્યવહારો કયા એ કેમ કે બોલ્યા નથી એટલે કહેવું મુશ્કેલ છે, પણ સમજી શકાય તેવું છે. અને જૂના વ્યવહારો, જૂના તો કોંગ્રેસ સાથેના હતા, વચ્ચેના સમયના એ વ્યવહારો હાલ ચાલુ છે કે કાપવાના શું હશે જવાહરભાઈ જાણે. પણ આ શાંત પાણીમાં કંઈક થઈ રહ્યું છે જવાહરભાઈએ ચોક્કસથી સંદેશ આપ્યો છે. હવે જવાહરભાઈનો ઝુકાવ કઈ બાજુ છે એ વિસાવદર વારંવાર કહે છે એટલામાં આપણે સમજી શકીએ છીએ. હવે વાત વિક્રમભાઈ માડમની કરી લો. વિક્રમભાઈ માડમ એક દિગ્ગજ નેતા, કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, મજબૂત નેતા છે અને સ્પષ્ટ વક્તા. પણ જવાહરભાઈ ચાવડાએ અને દ્વારકા મૂળ તો એ જામનગરના છે પણ એમના મોટાભાગના સામાજિક વ્યવહારો દ્વારકા જિલ્લામાં છે અને દ્વારકા જિલ્લો પણ તો જામનગરનો એક ભાગ જ હતો એક સમય. આ સંજોગોમાં તેઓ દ્વારકાની અંદર કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયાના પદગ્રહણ સમારંભમાં પહોંચ્યા હતા અને એમને નિવેદન આપ્યું. એ જબરજસ્ત ચર્ચાનું કારણ બન્યું છે. ચર્ચા તો એ વાતની શરૂ થઈ ગઈ કે વિક્રમભાઈ માડમે રાજકીય મેદાન છોડ્યું અને ચૂંટણીલક્ષી રાજનીતિને ટાટા બાબાએ કહી દીધું. આવી ચર્ચા શરૂ થઈ. પણ પહેલાં સાંભળી લઈએ કે વિક્રમભાઈ માડમે એવું કહ્યું શું જેના કારણે આ પ્રકારની ચર્ચા શરૂ થઈ. તમારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય. હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી. હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે. વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી. નથી લડવાનો તો નથી લડવાનો. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ.
દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? વિક્રમભાઈ એ ક્યાં નિવૃત્તિની સીધી વાત નથી કરી, દ્વારકાથી ચૂંટણી નથી લડવાના એવી વાત કરી છે. પણ વિક્રમભાઈએ જવાબદાર જનતાને ગણાવ્યા છે. જનતાને એટલે ગણાવ્યા છે કે દ્વારકાથી તેઓ ચૂંટણી હાર્યા છે ખંભાળિયાથી. પણ એ પણ હકીકત છે કે આ જ જનતાએ અંદર ખભે બેસાડીને વારંવાર જીતાડ્યા પણ છે. ત્યારે ચર્ચાની શરૂઆત કરી. આજે શાંત પાણીની ઊંડી રાજનીતિ છે એની. લલિતભાઈ વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, યજ્ઞેશભાઈ દવે મુખ્ય કન્વીનર છે ભાજપના, અને વિક્રમભાઈ માડમ સાથે મેં વાત કરી છે ને એ પહેલાં જોઈને ચર્ચાની કરીએ શરૂઆત. વિક્રમભાઈ, તમારો કહેવાનો મતલબ એવો નીકાળવામાં આવ્યો કે તમે ચૂંટણીલક્ષી રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છો. શું કારણ આ પ્રકારનો મતલબ નીકળવા પાછળનું? રોનકભાઈ, ત્યાં પાલભાઈ આંબલિયા અને ગિરધરભાઈ વાઘેલા જે કોંગ્રેસ પાર્ટીના વકીલ છે, એ જમીન માપણી માટે છેલ્લા 5-7 વર્ષથી આ લડે છે. લોકોએ પોતાના પ્રશ્નો, પોતાની પીડા માટે પણ જો એ લોકો બોલાવે ને કોઈ આવે નહીં. જે પ્રોગ્રામ હતો એ સાની ડેમના કિનારે હતો. 2017થી સાની ડેમ બંધ છે અને 17થી 22 હું ધારાસભ્ય હતો. સતત પ્રયત્ન કર્યા પછી લોકો આવે નહીં. તો લોકો જ્યારે સાથ અને સહકાર ના આપે તો નેતા ક્યાં સુધી લડી શકે? તો જનતાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભાઈ હું હવે આ નથી કરી શકું, એમ તમારે તમારી લડાઈ લડવી હોય તો લડો, હું એમાં પૂરક બનીશ. પણ જે લોકો આશા રાખીને બેઠા હોય કે આપણા વિક્રમભાઈ દોડશે, કોંગ્રેસ દોડશે અને ચૂંટણી લડવી છે, મત લેવા આવશે, તો તમે મારી રાહ જોઈને ક્યાં સુધી બેસી શકો ભાઈ? પણ વિક્રમભાઈ, એ એકલું દ્વારકા જિલ્લા પૂરતું તમે કહેવા માંગતા હતા? બીજેથી ચૂંટણી લડવાના ખરા કે નિવૃત્તિ? એ સમય સંજોગો નક્કી કરે. મેં એમાં સ્પષ્ટ કર્યું જામનગર, દ્વારકાથી નથી લડવાનો. જામનગર છે એ મારું નેટિવ છે, હું રહું છું, 5-10 કિલોમીટરનું અંતર છે. કાલ સવારે પરિસ્થિતિ જેવી આવે, હું તો એક ક્રિકેટર જેવો છું, બેટ્સમેન લઈને ઊભો છું. ક્યારેક ચોકા છક્કા મારવા પડે ને ક્યારેક સારો બોલ આવે તો માથું બચાવવા બેસી પણ જવું પડે. મારી પાર્ટીને ક્યાં જરૂર છે મારી, હું શું કરી શકું એમ છું. એ 2.5 વર્ષ પછીની વાત છે. મેં ક્યાંય નિવૃત્તિ લીધી નથી અને મને વફાદારીથી ટેકો આપનારા 4 વાર લોકોએ મને ચૂંટ્યો છે. વિક્રમ માડમ એમના વફાદારોને ન મૂકી શકે, પણ પબ્લિક જો કોઈ વસ્તુ ન સમજે, કોઈ આંદોલનમાં ટેકો ના આપે, કોઈ સાથે ના ચાલે, તો પબ્લિકને પણ સ્પષ્ટ કહેવું પડે. વિક્રમભાઈ, મેં ક્યારે આ કલ્પના નહોતી કરી કે વિક્રમભાઈ માડમ ગમે તે સંજોગો જ ના હોય એ રણછોડ સાબિત થાય. તમે દ્વારકા છોડવાની વાત કરો છો, એ રણછોડ્યું ગણાય. સાથે તમે કારણ પબ્લિકને પણ ગણાવો છો. સાહેબ, પબ્લિક સાથ ના આપતી હોત તો તમારા કાર્યો જોઈને તમને વારંવાર જીતાડ્યા ને. હવે કોંગ્રેસને આંદોલન કરતા ના આવડે, કોંગ્રેસના નેતાઓને નેતૃત્વ કરતા ના આવડે, અત્યારના નેતાઓની વાત કરું છું, તો પબ્લિકનો ભાગ કેવી રીતે? ગુજરાતનો વિધાનસભાનો રેકોર્ડ જુઓ. 2017થી માંડીને 22 સુધી વિક્રમભાઈએ કેટલી લડાઈ કરી. તમે કહો છો કે લોકો આંદોલનોમાં સાથ ના આપે, લોકોએ બહુ સાથ આપ્યો સાહેબ. હવે નથી તમારા આપતા. નેતાઓ છટકીને જતા રહે, જેને ના, ના, સાથ ના. આપ્યો હોય, ખભે બેસાડ્યો હોય, એ જ ખભે બેસાડીને જીતાડેલો જતો રહે, તો લોકો ક્યાં સુધી કોંગ્રેસનો વિશ્વાસ કરે સાહેબ? અને કોંગ્રેસના આંદોલનમાં ક્યાં સુધી જોડાય? પણ હવે એમાં તો રોનકભાઈ હું શું કરી શકું? કારણ કે કેટલા વેચાણા છે, કેટલા દબાણા છે, કેટલા લાલચે ગયા છે, એમાં મારે નથી પડવું. હું મારી વાત કરી શકું તો આપ પણ જાણો છો ને હું પણ જાણું છું કે વિક્રમ માડમ ક્યારેય કોંગ્રેસ ન છોડે, અને છોડે તો નિવૃત્ત થાય, બાકી કોઈ પાર્ટીમાં ન જાય. વિક્રમભાઈ, પહેલું તમારી વાત નથી કરતો હું, તો મેં તમારા મારી વાત જ વિચારોની કરી છે જવાની ને. વાત. હું ઉલટું કહું છું. તમે કહો છો ને નાગરિકો સાથ નથી આપતા, પણ નાગરિકોએ સાથ આપીને જ્યાં જીતાડ્યા ત્યાં શું થયું? જેને ખભે બેસાડ્યા, ખભાથી બેસાડીને આંદોલન કર્યા, એ બધા ક્યાં ગયા? કોંગ્રેસ છોડીને ગયા ને. તો નાગરિકો ક્યાં સુધી વિશ્વાસ કરશે તમારી કોંગ્રેસનો? તો હવે રોનકભાઈ, તમે સીધો સવાલ કરો તો હું તમને સીધો જવાબ આપું છું. વિક્રમ માડમ ક્યાં વેચાણો તો કે વિક્રમ માડમને મૂકી દીધો લોકોએ? વિક્રમ માડમને કેમ મૂક્યા? જો નહીં વિક્રમભાઈ, તમે કેમ હાર્યા? જો વિક્રમભાઈ કેમ હાર્યા? નહીં તમે કેમ હાર્યા? ત્યાં ત્રિપાખીઓ જંગ થયો એટલે ત્રિપાખીઓ જંગ થયો એટલે હાર્યા. નહીં, એક હકીકત છે ને, તમે મતદાતાનું દોષિત કહો નહીં, ત્રિપાખીઓ જંગ થયો એટલે હાર્યા. ત્રિપાખીઓ તો ઘણી જગ્યાએ થયો. નહીં, ના, તમારા કેસ પૂરતી કહું છું. ત્યાં ઈસુદાન ગઢવી હતો. જો વિક્રમભાઈ, ફરીથી કહું, સાંભળો ને, આઈડિયલી વિક્રમભાઈ, આઈડિયલી હારેલો ઉમેદવારી બહાનું કાઢતો હોય કે ત્રિપાખીયા જંગથી હાર્યો, તમે તો એમાં માનતા નથી. હું કહું છું વિક્રમ માડમ ત્યારે જ હારે કે આ પ્રકારની ગેમ થઈ હોય ને ત્રિપાખીઓ જંગ થયો હોય. હું કહું છું ને, તમે એમને હારો જ નહીં, જનતા તમને હરાવે જ નહીં. ત્રિપાખીયા જંગના કારણે હાર્યા છો. જનતા તમને સાથ નથી આપ્યો એવું નથી, ત્રિપાખીઓ જંગ થયો એટલે હાર્યા છો.
તમે એક શબ્દ બોલ્યા કે ગેમ થઈ છે અને દુનિયા જાણે છે ગેમ થઈ છે. ગેમ કેને કહી રહી એ પણ છે, મને ખબર હતી. અને બીજું, મારે રોનક પટેલને મત દેવો જ, પછી 50 ઉમેદવાર ઊભા રહીએ તો એનાથી મને શું ફેર પડે છે? એમ જનતાએ જ્યારે નક્કી કર્યું કે અમારે ગોપાલ ઇટાલિયાને મત દેવો જ, પછી આખી સરકાર ઉતરી તો શું છે? એમ જ્યારે જનતા પોતે નક્કી કરે તો થાય. અને મને એમ લાગે છે કે જનતા એ નક્કી ન કરી શકતી હોય. કરોડોના ઉદ્યોગપતિઓ, કરોડોના નેતાઓ, પછી અલગ અલગ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કલેક્ટર ડિપાર્ટમેન્ટ હોય, આ બધાને ઉતરી જવું હોય અને જનતાએ જો ક્યાંય ન કરવું હોય તો હું જનતાને લાકડી લઈને લડવા માટે નથી કહેતો. તમે જ કહ્યું કે ગેમ કોઈ કરી ગયું. હવે તમારી ગેમ કોઈ તમારામાંથી જ કોઈ કરી જાય, તમે ભલે નામ ન દેતા હોય, જે પણ કરી ગયું એ ગેમ કરી જાય તો મતદાતાનો શું વાંક? જો મતનું વિભાજન થાય સંજોગોથી આપ જાણો છો તો હું કામ કરવાની, પણ એમને એમાં મતદાતાનો શું વાંક? હું કામ કરવાની ના નથી કહેતો. હું એટલે જ કહું છું, તમારી ગેમ તમારી પાર્ટીમાંથી તમારામાંથી કોઈ કરી ગયો અને તમે મતદાતાને કેવી રીતે કહો મતદાતા એમાં ન જીતાડ્યો, કે મતદાતા કોંગ્રેસના નેતા, મતદાતાઓએ કોંગ્રેસના નેતાઓને 77 સુધીની સીટ આપેલી ને સાહેબ. આ સ્થિતિમાં આપેલી ને, બધું પોલીસ અધિકારીઓ, નેતાઓ, ઉદ્યોગપતિઓ બધા હતા, છતાં 99 બીજેપી આવી ગયેલું, આપેલી મતદાતાએ આપેલો મત કોંગ્રેસને. પણ પછી કોંગ્રેસ ના જાળવી શકે વિશ્વાસ, તો મતદાતાનો શું વાંક? મતદાતાએ મને મત આપ્યા તો આપ જોઉં છો કે ખંભાળિયા નગરપાલિકા, ભાણવર નગરપાલિકા, જિલ્લા પંચાયતની 5 વાળી 6 સીટો, તાલુકા પંચાયતની 17 વાળી 24 સીટો વિક્રમ માડમે જ 2022 સુધીમાં કરીને બધાને તૈયાર કરી. પણ તમે કરી એ પૈકીની બી જતી રહી ને પાછી, બધા જતા રહે ને ત્યાં ગયા ને બધા. રોનકભાઈ શું પણ કોંગ્રેસના હતા ને સાહેબ, સાંભળો વિક્રમભાઈ, હું બીજું કહું, આ લોકો કોંગ્રેસના લોકો જતા રહે એમાં મતદાતાને કે નાગરિકનો શું વાંક? કોંગ્રેસને વિરોધ કરતા ના આવડે, કોંગ્રેસને આયોજન કરતા ના આવડે, કોંગ્રેસને ઉમેદવારો પસંદ કરતા ના આવડે, કોંગ્રેસ ટકાઉ ઉમેદવાર ના લાવે, એમાં મતદાતા શું કરે, નાગરિક શું કરે? મારો સવાલ આટલો જ છે. રોનકભાઈ, તમે કહો છો જે છોકરાને આપણે પેદા કરીએ છીએ, મોટો કરીએ છીએ, વ્યાજે રૂપિયા લઈને પરણાવીએ છીએ, એના મકાન બનાવી દઈએ છીએ, એ પણ આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો મા બાપ શું કરે? અને બાજુનો માણસને તમે કહો કે આનો છોકરો આ ધંધો કર્યો, છતાં એ માણસ પોતાના છોકરાને તો પાછો મોટો કરે જ છે. સાહેબ, એ છોકરો એ બાળક કુદરત આપે છે, આ તો તમે પસંદ કરીને લાવો છો સાહેબ. ફારગતીના કેસ હું તમને કહું, છૂટાછેડાના કેસ 5% થાય ને, તમારા તો 95% છૂટાછેડા થઈ ગયા, 5% જ ટક્યા. કોને પસંદ કરીને લાવીએ ને, એ પસંદ કરીને લાવ્યા હોય એટલે છૂટાછેડા ઓછા થાય, 5% છૂટાછેડા થાય. વર્ષમાં લગ્ન થતા હોય ને, તમારે તો 95% જતા રહ્યા છૂટાછેડા આપીને. શું કરીએ? જે છોકરાને મોટો કરીએ, મા બાપને વેચી આવે છે, મારી નાખે છે. તમે તો ચેનલ લઈને બેઠા છો. ઘણા કિસ્સા છે કે સગા બાપને મારી નાખે છે, સગી માને મારી નાખે છે. આવા નીકળે તો અમે એ કુદરતે આપેલો દીકરો કે દીકરી છે. તમે જાતે ઉમેદવાર પસંદ કરો છો. હું એટલે પેલું લગનવાળું ઉદાહરણ આપ્યું કે લગન આપણે જાતે પાત્ર પસંદ કરેલા છૂટાછેડાના કિસ્સા 5% થાય છે. તમારા ત્યાં ઉમેદવાર તમે તમારું કોંગ્રેસ પસંદ કરે છે અને 95% ફારગતી થઈ જાય કોંગ્રેસમાંથી અને રોનકભાઈ ભાજપ જોડે બેસી લગન કરી લે. રોનકભાઈ, હિન્દુસ્તાનની કઈ એવી પાર્ટી છે એનું મને નામ આપો કે એનો માણસ પાર્ટી બદલીને નથી ગયો? પણ આટલા ટકા તો ના હોય સાહેબ. તમારા ત્યાં કેટલા ગયા? તમારા ત્યાં કેટલા ગયા તો કહો. શું કરીએ રોનકભાઈ? 30 વર્ષથી આ સત્તા નથી. જેને માલ બનાવવો છે, જેને કંઈક જોઈ છે, જેની કંઈક અપેક્ષા છે, એ ગયા. વિક્રમ માડમની કોઈ અપેક્ષા નથી એટલે વિક્રમ માડમ સુખી નથી. વિક્રમ, મતદાતાનો શું? મારો સવાલ જે તમે બોલ્યા ને એમાં મતદાતા ઉપર બોલ્યા ને કે નાગરિકો વિશ્વાસ સાથ નથી આપતા. હું એ જ તમને સાથ કેટલો આપ્યો સાહેબ? કોણ નથી આપતું મને? કોને? હું તો મારી વાત કરું છું ને. હું મૂકીને નથી ગયો ને મને સાથ ન મળ્યો તો હું તો મારી વાત કરું. હું બીજાની વાત કેમ કરી શકું? વિક્રમભાઈ જો દ્વારકાથી વિધાનસભા નથી લડવાના તો પાર્ટી કહેશે તો જામનગર જિલ્લાથી લડશે, પહેલો સવાલ. બીજું, જામનગર લોકસભા ઉપર લડાવડાવો પાર્ટી 29માં, તો વિક્રમ માડમ તૈયાર ખરા કે નહીં? રોનકભાઈ, હરેક ચીજના જવાબ એડવાન્સ ન હોય. સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે છેલ્લો મેચ તમે ક્રિકેટનો જોયો હશે. જાડેજાએ જે રીતની રમત રમી એ સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ રમી. હું આજે પણ એમને સેલ્યુટ કરું છું કે એમને જે ધીરજથી, જે પરિસ્થિતિથી, જે રીતે પોતાની ટેલેન્ટ દેખાડી, એમ 2.5 વર્ષ પછી શું હાલત હશે, 4 વર્ષ પછી શું હાલત હશે, કોણ જીવતા હશે, કોણ મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિને અનુરૂપ જ ચર્ચા કરવી પડે ને. અત્યારથી હું કોઈ પણ જાતનું એડવાન્સ પ્લાનિંગની વાત કરું એ વ્યાજબી નથી. મારે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા લલિતભાઈ તમારી પાસેથી સમજવું છે, તમારા ત્યાં ગઠબંધન ના થયું,
તમારા મોટાભાગના નેતાઓ હાર્યા અને તમે મતદાતાઓનો વાંક કાઢો એ કેટલું યોગ્ય આટલું મને સમજાવી દો. જો રોનકભાઈ, મતદારોએ પોતાનો ઉમેદવાર, પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે. મતદારોને એના ઉમેદવારોની ઓળખ હોય છે અને છતાંય ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈએ કીધું છે, બહુ સારી અને સચોટ વાત છે કે લોકો એનો પ્રતિનિધિ એટલા માટે ચૂંટતા હોય કે એનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સુખ દુઃખમાં ભાગીદાર રહે, એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય. હવે ઈસુદાનભાઈ અમદાવાદથી આવી અને ભાણવડની અંદર ચૂંટણી લડે. હું તમને મારા વિસ્તારની વાત કરું, મારા વિસ્તારમાં સુરતથી આવી અને ચૂંટણી લડવા આવ્યો અને ત્રિપાઠીઓ જંગ થયો. તો મતદારો અમને ઓળખતા હતા કે લલિત વસોયાએ અત્યાર સુધીમાં, હું વિક્રમભાઈની વાત મૂકીને મારી વાત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યાર સુધીમાં દાવા સાથે એબીપી અસ્મિતામાં હું તો બોલીસમાં દાવા સાથે કહું છું કે મારી પૂર્વના ધારાસભ્યોએ જે વિકાસના કામો સત્તાધારી પાર્ટીમાં રહી અને ધોરાજી ઉપલેટામાં નહોતા કરાવ્યા, એનાથી ડબલ કામો મેં કરાવ્યા છે. રોનકભાઈ, આપને કહું કે 2022ની ચૂંટણીમાં મેં એક પત્રિકા બહાર પાડી હતી ને પત્રિકામાં માણાવદર મારો બોર્ડરનો વિસ્તાર છે, જેતપુર જામકંડોરણા મારો બોર્ડરનો વિસ્તાર છે, ત્યાં બેયમાં મંત્રીશ્રીઓ સરકારમાં બેઠા હતા, જવાહરભાઈ ચાવડા અને જયેશભાઈ રાદડિયા. એ બંને કરતા વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે ધોરાજી ઉપલેટામાં હું વધારે પૈસા લઈ આવ્યો, લોકોના કામ કર્યા. અતિવૃષ્ટિની અંદર વિધાનસભાની અંદર 3 વખત જાહેરમાં ઝઘડો કરી સરકાર આવી કપડા કાઢ્યા વિધાનસભાની અંદર. મારા વિસ્તારના લોકોને મેં વધુમાં વધુ સહાય અપાવી, છતાંય જો મને મત ના આપે. વિક્રમભાઈની વ્યથા છે એ અમારા બધાની વ્યથા છે. વિક્રમભાઈ બહુ સાચું કીધું છે. નહીં, પણ કેમ તમારી ઉપર વિશ્વાસ કેમ નથી પડતો? નહીં, તમારી ઉપર વિશ્વાસ નથી પડતો. તમારી ઉપર વિશ્વાસ નથી પડતો કારણ કે તમને જ્યારે ખભે બેસાડીને મત આપે છે એટલે તમારા મોટાભાગના કમલમમાં જતા રહે છે. વિશ્વાસ નથી પડતો તમારી ઉપર. તમે તમારો પક્ષ એક ઉદાહરણ પૂરું પાડે ને કે દ્રઢતા સાથે રહ્યા હોય, એની વસ્તુ જુદી છે. અરે આવું દર વખત પહેલો ગયો ત્યારે આવું બોલતા હતા અને છેલ્લો ગયો ત્યારે આવું બોલો, તો કેમ જનતા તમારી ઉપર વિશ્વાસ કરે? વિક્રમભાઈ માડમ કોંગ્રેસને વફાદાર હતા. કોંગ્રેસ એ વિસ્તારના લોકો માટે વિક્રમ ડાંગર વ્યક્તિગત રીતે લડ્યા છે અને વિક્રમભાઈએ જે વ્યથા રજૂ કરી છે, હું રોનકભાઈ તમને કહું છું કે એ વ્યથા 100% સાચી છે. જી, ખેર આપનો ખૂબ ખૂબ આભાર. હવે યજ્ઞેશભાઈ પૂછી લો. યજ્ઞેશભાઈ, આ જવાહરભાઈ આજે કીધું વિસાવદરની વાત કરી, હવે મારે એટલું સમજવું હતું જવાહરભાઈ તમારા પક્ષમાં ખરા કે નહીં હાલ? એ તો ગોપાલ ઇટાલિયા જીત્યા એમાં ખુશાલી વ્યક્ત કરતા એવું લાગ્યું. નહીં, જવાહરભાઈ ચાવડા એક સામાજિક કાર્યક્રમની અંદર એમને નિવેદન આપ્યું. પછી જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અમારા પૂર્વ ધારાસભ્ય પણ છે અને પૂર્વ મંત્રી પણ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય એ બાબતે એવું નિવેદન નથી આપ્યું કે જવાહરભાઈ ચાવડા અમારા ત્યાં નથી, ને જવાહરભાઈ ચાવડાએ પોતે પણ ક્યાંય એવું નિવેદન નથી આપ્યું કે મેં ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે. રોનકભાઈ, મારું પોસ્ટર તો કાઢી દીધું. પોસ્ટરની વસ્તુ અલગ છે રોનકભાઈ, પણ એમને ક્યાંય પોતે નિવેદન નથી આપ્યું કે મેં ભારતીય જનતા પાર્ટી છોડી છે. પોસ્ટરની વસ્તુ જે એના પછી એમના ખુલાસા પણ આવ્યા, બધું જ આવ્યું ને પોતે ભારતીય જનતા પાર્ટીની સાથે જ અત્યારે. પણ જો ને એમને તો વાત કરી સમાજ એક થયો, પરિવર્તન આવ્યું, વિસાવદરની જીત, એ વખતે જવાહરભાઈની જય જયકારો થયો. આ બધું જોઈને એટલે હું ફરીથી એ મૂળ મુદ્દા ઉપર આવું કે દ્વારકા અને જુનાગઢ જો કંઈક તો થઈ રહ્યું છે. તમારો રાજકીય અનુભવ શું કે જો આપણે તો રાજનીતિ માટે બહુ નવા છીએ, સમજવા માટે આપણે પત્રકારિતા કર્યું, તમારા જેવા મિત્રો જોડે થોડું ઘણું જાણ, ખરેખર ચાલી શું રહ્યું છે? રોનકભાઈ, તમે વિદ્વાન પત્રકાર છો, રાજનીતિમાં ઘણા જાણકાર છો અને મારા કરતાં પણ કદાચ તમારો અનુભવ વધારે હશે, હું એવું માની શકું છું. પણ જે દ્વારકાની વાત છે કે વિસાવદરની વાત છે, વિસાવદરની અંદર જે ચૂંટણી જીતાયા અને ચૂંટણી આમ આદમી પાર્ટી જે ચૂંટણી જીતી એનો આખો વિષય અલગ હતો અને આમ આદમી પાર્ટી એક કદાચ વિસાવદરમાં ચૂંટણી જીતી તો એની કોપી પેસ્ટ બધે ના થાય. નહીં તો ગુજરાતની અંદર એક જ સીટ જીતાય ને તો એની કોપી પેસ્ટ 182 થાય. એવું ક્યારેય થતું નથી હોતું. દરેક સીટના સંજોગો
સમય, એની પરિસ્થિતિ બધી અલગ હોય છે. એ જ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કડીની અંદર એની ડિપોઝિટ પણ ગુમાવે છે. આ પરિસ્થિતિ છે. તો એટલે એવી પરિસ્થિતિ નથી હોતી કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર એક જગ્યાએ જીત્યો એટલે બીજી જગ્યાએ જીતી જાય. એટલે આ એક કદાચ કોઈ એક સમૂહે એને મત આપ્યા અને જીત્યા હશે. એટલે એને બીજું કે એમને એમની પોતાની સીટ જાળવી રાખી છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સીટે હતી નહીં, પણ એમને જાળવી રાખી છે, આપણે કહી શકીએ છીએ એને. પણ એની કોપી પેસ્ટને કે એના આધારે કે તમે જવાહરભાઈના નિવેદનને એની સાથે લો કે જવાહરભાઈએ જે સામાજિક કાર્યક્રમમાં નિવેદન આપ્યા, સામાજિક કાર્યક્રમમાં સામાજિક સંગઠનની વાતો થતી હોય છે કે ભાઈ સમાજ સંગઠિત થાય તેના શું પરિણામો આવ્યા, એ બધી વાતો થતી હોય છે. પણ એના કારણે એવું નથી હોતું કે પક્ષ છોડી દેતા હોય છે. સમાજના પ્લેટફોર્મ પર જ્યારે હું પણ ઊભો રહું છું તો સામાજિક વાતો હું પણ કરતો હોઉં છું. તો એનો મતલબ એ નથી કે મેં મારી પાર્ટી છોડી દીધી કે મારી વિચારધારા મેં છોડી દીધી. ક્યારેય એવું હોતું નથી. પણ એમની વિચારધારા તો કોંગ્રેસવાળી જ હતી ને સાહેબ, તમારી ક્યાં હતી? ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના તેઓ મંત્રીશ્રી પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી. એટલે એમની વિચારધારા આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને બીજું કે ભૂતકાળની અંદર મતદારો પણ રોનકભાઈ કોંગ્રેસની સાથે હતા. એ જ મતદારો આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને ગુજરાતમાં 156 સીટો સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આપી અને આજે 162 સીટો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે. એ વાત એટલે એ જ મતદારો એમને મત આપ્યા છે. તમારી કે જે મતદારો પહેલા કોંગ્રેસના આપતા હતા. નહીં, તમારી વાત સાચી, તમારી વાત સાચી. 162 છે, પણ 162માંથી કોંગ્રેસ ગોત્રવાળા કેટલા? એટલે તમારા ચિહ્નની સામે બટન દબાયું, પણ નામ તો પાછું પેલા કોંગ્રેસી વાળાનું જ હતું, એટલે 162 થયા ને. નહીં રોનકભાઈ, મેં હજી પહેલાં કીધું કે નહીં, હું તમને એ જ કહું કે પહેલાં જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેર જીવન સ્વીકારે ત્યારે કોઈના કોઈ પક્ષને પોતે માધ્યમ બનાવતો હોય છે. અને એ પક્ષની અંદર માધ્યમ બનાવ્યા બાદ એને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય તો એ પક્ષ છોડી દેતો હોય છે. ખેર, જવાહરભાઈનું ક્યાંક એવું તો નથી ને? બસ આટલું જ છેલ્લે કહી દો હા કે નામાં. જવાહરભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અમારા પૂર્વ ધારાસભ્ય છે. અને તેઓ જવાહરભાઈ ચાવડા એ અત્યારે અમારા પૂર્વ મંત્રી પણ રહી ચૂકેલા છે. યજ્ઞેશભાઈ, આપને ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, વગર ચૂંટણી એ હકીકત છે કે અનેક પ્રકારની રાજકીય ગતિવિધિઓ આપણા પ્રદેશમાં જબરજસ્ત ચાલી રહી છે. અને ગતિવિધિઓ એ હદ સુધીની ચાલે છે જે ગતિવિધિ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય ને ચાલતી હોય ને એટલી જ ચાલી રહી છે. ક્યાંક બહાર દેખાય છે, ક્યાંક બહાર નથી દેખાતી. એટલે પેલું શાંત પાણી ઊંડા હોય ને, પણ અહીંયા શાંત પાણી અનેક વમળો ઊભા કરે ને તેવા છે. એ હકીકત છે. ઘણું બધું ચાલી રહ્યું છે. એ વિક્રમભાઈ માડમના પક્ષમાં ચાલતું હોય કે પછી જવાહરભાઈ ચાવડાના પક્ષમાં ચાલતું હોય. અને જવાહરભાઈ ચાવડાના પક્ષનો મતલબ એમનો પૂર્વ પક્ષ કોંગ્રેસ પણ હોઈ શકે અને હાલનો પક્ષ જે રીતે યજ્ઞેશભાઈ કહેતા હતા એમ બીજેપી પણ હોઈ શકે. પણ કંઈક તો રંધાઈ રહ્યું છે, રંધાઈ રહ્યું છે. ખીચડી ક્યાંક તો ચડી રહી છે અને કોઈ તો પકવી રહ્યું છે. રાજનીતિ છે, રાજ કરવાનું કારણ છે. આવું જ હોય.